લોકો કથાઓમાં લાખો, સપ્તાહોમાં લાખો તો એ શું ધારો થતો, ઉપરથી બગાડો બગાડો ને બગાડો. લે લાખો માણસ કથા ને સપ્તાહ ને પારાયણોમાં બધું જાય છે, પણ ચોય ફેર પડતો કેમ? કથા સંભળાવવા વાળા હા લારા વાળા છે અને હો ભરવા વાળા બધા બધે હમે હમે એવા મળ્યા છે કે આ એ હોય થી છે ગોલાઈને જે હોય તે ફૂલ ફૂલ કરતો હોય તો કન જાય, અને બાવજીએ તો એમની નોકમ જ ફૂલ ફૂલ કરતા હોય. સીતાને કી રાવણ લઈ ગયો પણ હું મેં ઠાઠામ તો ને એનો છોકરો ને એવું જ પરીક્ષિતાને રાવણ લઈ ગયો, આપણી સીતાને દખારો થયો નું. બસ આ જ વાર્તાઓ હેડાર કરી છે, લોકો હોભર અને કે અમે સપ્તાહમાં જઈએ છીએ પારાયણમાં. બાપીને સપ્તાહ ના કહેવાય ભાઈ, કથા તું મહાપુરુષ કે કોઈ દારો જીવનમાં આપણો થાક ઉતારે નહીં બાપ. કથા તમારી થઈ જાય બાપ, સપ્તાહ તમારી થઈ જાય બાપ. પરીક્ષિત રાજાને જ્યારે શૃંગુ ઋષિના શ્રાપ મળ્યો ને બાપ કે 7 દિવસની અંદર જા તક્ષક નામનો નાગ કરે છે ને તારું મૃત્યુ થશે બાપ. પરીક્ષિત રાજા મોતના ભાગે ભયભીત થઈ ગયો. આખા નગરમાં બધાનો પેલે કરી કે બાપ 7 દિવસની અંદર મને મોક્ષ મળે એવું કંઈક બતાવો સાધન. બધા જ હોતતા જ્યારે કોઈ કીધું કે બાપ સુખદેવ મુનિ જેવા મહાપુરુષ છે, એ મહાપુરુષ જ તમને મુક્ત દશાની પ્રાપ્તિ કરાવશે. સુખદેવ મુનિના શરણે જતા રહ્યા પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિને જઈને કીધું કે બાપુ 7 દિવસની અંદર મને તક્ષક નાગ કરશે ને મારું મૃત્યુ થશે બાપ, મને આ ભય લાગુ પડે, સોમાંથી મને મુક્ત કરાવો. સુખદેવ મુનિ એક જ વાત કરી કે હે પરીક્ષિત રાજા મુક્ત કરાવું, પણ મારી એક શરત. કે શું શરત? કે 7 દિવસ સુધી અડોલ આસને તું જો તૈયાર થાય બેસવા માટે, મારા વચનો ગ્રહણ કરવા માટે તૈયાર થાય, મારા વચન ઉપર રહેવા તૈયાર થાય, તો 7 દિવસની અંદર નહીં, એક પલની અંદર તનોમાંથી છોડાવવા તૈયાર છું. કે પ્રભુ તૈયાર છું, અને મોતની બી કોઈ ને એ બધું જ કરવા તૈયાર થાય. આજે આપણને ભક્તિમાં ના બધામાં રસ નથી નું કારણ શું છે? કે આપણને ભય નથી બાપ. જેસલનો ભય પેઠો તો ભક્તિ લઈને આવ્યો તો બાપ. આજે આપણને ભય નથી. હા ચાણ થશે, જાણે કોક એવા રોગ આવી પડશે, કોક એવી વિપત્તિ આવશે, તાણે પરમાત્માની યાદી થશે. અત્યારે થશે? સુખમાં સોભળ સુંદરી, દુઃખમાં સોભળ રામ, દુઃખમાં હોભળ રામ, એ શું કરે તમારું કોમ ભાઈ? જે દારા શરીરમાં એ વારોગ લાગુ પડશે, કોક દારો કોક એમ કે ભાઈ બસ તમે મહિનો જ છો, એ વખત કોક કરોડ રૂપિયાનો આવીને સાથી ઉપર ઢગલો કરે ને તો એવું કીએ ભાઈ ઉઠાઈ લે કોઈ કોમ ના નહીં, તા હોકા તૂટી ગયો છોલે મેલો ઠાઠ બાપ. આ પ્રારબ્ધનું છે તે મળે જ. ગૌ આવો એટલે હંગાતી હુચેલ એમની આવે યાર, તા ન હુચેલ કોઈ એમની ફ્રી ના બહારથી ના લાવવું પડે. એમ તમે આ કોથરો લઈને આયા છો એટલે તમારા જે ભોગવવાનું છે સુખ દુઃખ કઈ ના ગાતી સજ બાપ. ઓનું શૂટિંગ પેલા થઈ ગયું છે, પડદા ઉપર આવ્યું છે પિક્ચર, જોઈ લેવામાં તાનો મહિલા રહી આવે તો લડાઈ જોઈ લ્યો, ના જોવાય તો ઓકે બંધ કરી દો. પણ બીજું અમુક કોઈ ડખાડો થાય હો, મોય આગ લાગે એટલે ડોલ્યો ભાઈ પાણી છોટવા ના જવાય. કારું મોય આગ લાગી છે ના, એ શૂટિંગમાં આવ્યું છે, એ બધું ભોગવી લ્યો બાપ. અને તમારા ના મારા બધો નહીં આવે યાર. તારા આ પિક્ચરના પડદામાં આવ્યું છે, તમારી નામાં જુગબાવજીને લીલા લહેર હે. હા ઓમ લીલા લહેર છે. સદગુરુ એ વિહમ જનાલી છે કે આકાર વળી જાય ને બધું નરસિંહ મહેતા ને બૈરો ને છોકરો ને બધો જતો, એટલે શું કે ભલું થયું ને ભાગી જંજાર સુખેથી ભજીશું. આ તો એ ના કોમ ની ભક્તિ છે. આપડે તો કોકા ગાપાસ થાય તો કે યાર ભક્તિ પડી નહીં, એ રંગબાયલા નો કોમ નહીં યાર. બલા બીતાનો ભક્તિ મરજીવાના કોમ ની છે. મરણીઓ થઈ અને આવે તો કોક મોજ મણ નગ પછી તો પેટમાં દુખતો હોય, દોયરું કરાવવા જતું હોય તો રોઢવું બંધ થાય ને યાર, તો દોયરું કર્યા કરતા આનો. પણ આ કોક થાય એટલે ભાઈ કોક જોવરાવો ને અહીંયા કોઈક છે કે જોવો ને, એટલે બોડું જો એનું ઘર તો જો સાપરો વાળું સાપ એવું જોહે હોય કર. અને આ બધું જોયા બધાને ખબર પડતી હોય તો આપણા બધા કોણ ના કહી દે યાર. આ બધા ચોર ને બોર હંતાઈ ગયા છે તે હનકી એક તમે હું ધ્યાલો ને યાર. આ કૂતરો ને બૂતરો હુકા લઈ જવા પડે ભાઈ તાર. પણ તો હે બનેલા ગણેલા પૈસા હું કોક ના કોક વરગાર એટલે પકડી પાડ્યા. આ પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર સુખદેવ મુનિએ પોતાના સ્વયં જ્ઞાનની અનુભૂતિ કરાવી બાપ.
શાસ્ત્ર તો એમ કે છે કે ભગવત સપ્તાહ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને સંભળાય. ભગવત સપ્તાહ એટલે આ પુસ્તક ચોપડી મળે છે ને ત્યારે ભાગવત, એ રીએ ભાગવત નહીં બાપ. ભગવત એટલે ભગવત સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપની વાત સુખદેવ મુનિએ જ્યારે પરીક્ષિત રાજાને સંભળાઈ અને પરીક્ષિત રાજાને એક એક વાત ઉપર નિશ્ચય કરાયો કે હે પરીક્ષિત રાજા, તું શું એ પરીક્ષિત રાજા છે નહીં. રાજા તું નથી બાપ, તારા પહેલા કોક હતો, તું નહીં હોય તો એ પછી કોક રાજા હશે. આ રાજ તારું નથી, રાજ તો અનાદિનું છે બાપ. એના ઉપર તારા જેવા ચેટલાય આયા ને ચેટલાય જતા રહ્યા. અને જ્યારે 7મા દિવસે પરીક્ષિત રાજાને પૂછ્યું કે હે પરીક્ષિત, નાગ આવશે, તને કરડશે, ડંખ મારશે ને તારું મૃત્યુ થશે, બોલો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લે. જે પ્રશ્ન પહેલા દારા હતો એ પ્રશ્ન છેલ્લા દારા રહ્યો જ. પ્રશ્ન દૂર થયો નથી, પણ પેલાની સમજણમાં ફેર પડી ગયો બાપ. પહેલા દારા ભય હતો મરવાનો, અને છેલ્લા દારા જ્યારે સદગુરુની શાનકારથી સમજાયું ત્યારે પરીક્ષિત રાજા બોલ્યો કે હે ગુરુદેવ, આવનાર એ નાગ નહીં પણ નારાયણનું સ્વરૂપ છે. બધું ફરક પડ્યો બાપ. સ્થિતિ તો એના એ જ રહી, પણ ફરક પડી ગયો કે આવનાર એ નાગ નહીં, નારાયણનું સ્વરૂપ છે. એ ડંખ મારશે, મારા શરીરને મારશે, મને મારશે નહીં. મૃત્યુ થશે, મારા શરીરનું થશે, મારું થશે નહીં. એના એ જ શબ્દો હતા, પણ સમજણ બદલાઈ ગઈ બાપ, સમજણ બદલાઈ ગઈ. એને જે ભય હતો કે હું મરી જઈએ, એ પછી એવું થઈ ગયું કે હું નહીં મરું, આ શરીર મટી જવાનું. ચક જન્મ્યું છે શરીર અને મટી જશે શરીર બાપ. તમે બસમાં બેઠા હોય એટલે બસમાં બેસો અને બસ અહીંથી ઉપડીને ગાંધીનગર જાય અને રસ્તામાં કોક પૂછે કે ભાઈ સ્ટેશન કયું ગયું, તો આપણે શું કહીએ? અમદાવાદ ગયું અને ગાંધીનગર આવ્યું. ગાંધીનગર થી બસ આગળ જાય ચિલોડા એટલે શું કહીએ? ગાંધીનગર ગયું અને ચિલોડા આવ્યું. આમાં ગાંધીનગર, ચિલોડા, અમદાવાદ આ બધું આવા જાય છે? કઈ તો જો સહી છે. અમદાવાદ, ગાંધીનગર, ચિલોડા તો જો સહી છે, પણ આવા જાય છે શું છે? બસ. અને તમે બસમાં બેઠા છો એટલે આ હલારો છે. તમે બસમાંથી ઉતરી જાઓ પછી હું આવન જાય? બસ આવવાનું બસ. તો એમાંથી એક દાડો નેકરો યાર એટલે ખબર પડે કે હું જાય છે ને હું નહીં. બસમાં બેહીને કાળા આદર્યા છે બાબા. અલ્યા બસમાં બેહીને જો હકણા બેહતા હોય તો સારું. બસમાં સૂચના લખી છે શરીરનો કોઈ પણ ભાગ બસની બહાર કાઢવો તો એ ડુક્યો કરીને શો લઈ જાય કે ડ્રાઈવર હમો નહીં. અલ્યા બાપ, આ ડુક્યો આપણે આદર્યો છે. મહાપુરુષો કે એમાં સંસાર જીવનમાં આપણે આયા છીએ, હકણા નથી રહેતા, એ ના ભોગવટા આપણે ભોગવવા પડશે. ભગવાન કોઈને દુઃખ આપતો નથી, સુખે આપતો નથી. ભગવાન જેવી વસ્તુ એ જ તમારી કલ્પના છે બાપ. તમારું કર્મ ક્ષેત્ર એ જ તમારું સુખ અને દુઃખનું કારણ રૂપ છે બાપ. રામ કિસી કો મારત નહીં, બિગાડે નહીં કુછ કામ, મર જાતે હે અપને હાથ से ખોટે કર કર કે કામ. અડધા કેવી દાતાએ લેખ લખ્યા હોય ને એટલે કે આવું થાય. આમ 60ના દારા હજી છોકરો જન્મ છે ને તો હજી ડોકોન પેલું મેલું છે. હજી કોઈના કાગળિયામાં હજી અક્ષર પડ્યો નહીં. આમ 60ના દારા લેખ લખાતા હોય તો 60ના પહેલા મરી ગયો ઈવાનું હું થાય. આ તો હનુમાન કોક એક દારો કીધું, હનુમાન કે હારું મારા ભગવાન કે 14 વર્ષનો વનવાસ કેમ આવ્યો? એટલે કોકે એવું કીધું કે વિધાતાના લેખ હોય એમાં ભાઈ આવું આવે કે હારું તને વિધાતા પાહણ જવા દે. વિધાતાના ઈ ઉપડી ગયો, વિધાતા નાવા બેઠેલો અને રે બાયણો ખખરાયો કે ખોલ. પેલી કે હું નાવા બેઠી છું ભાઈ, કે ના બાયણું તોડી નાખ્યું. એમની મુઠાઈ અને રોમના પગોમાં જઈને નાખી કે બાપજી આ ઓના લીધે કે તમારે 14 વર્ષ વનવાસ આવ્યો હતો. અને વિધાતા એટલે બગડી કે મૂર્ખા ઉભો રહ. તું જો એમ માનતો હોય કે મારા લખવાથી રોમનું 14 વર્ષ વનવાસ થયો હોય તો મારા લેખ કોને લખ્યા? તું મને ઓમના મુઠે લાવ્યો છું હોય. મારી આ દશા કોને લખીએ હે બાપ? આપણે આ બધું બસ આદરીએ છે કે બાપે તો કી લખ્યું હે નો આમ હે. આવું કશું નથી બાપ. આ કર્મનો કોથરો છે બાપ. કોથરો લઈને આવ્યા છો, એમાં જે ભોગવવાનું છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. પણ મહાપુરુષ કે કર્મમાંથી છૂટવું હોય તો કોઈક સત્પુરુષોનો મહાપુરુષોનો સંગ કરજો. જેસલનો કરોડો કર્મ સદગુરુના શરણે જવાથી બળીને ભસ્મીભૂત થઈ ગયો બાપ.
હાથ જન્મોમાં જેના કર્મનો નિવેડો નતો આવે એ જ જેસલ એના એ જ અવતારે પાપીમાંથી પીર થઈ ગયો બાપ. કર્મનું જો બાળનાર કોઈ હોય તો એ સત્પુરુષ સદગુરુ છું બાપ. રામ પોતાના પિતાના કર્મ નતા પેલા કરી શક્યા બાપ, પણ જુઓ આ જેસલ જેવા વાલિયા લૂંટારા જેવા સજના કહી જેવા સદગુરુના શરણે જતા રહ્યા તો પલની અંદર બાપ ડાકુમાંથી પાપીમાંથી પીર બની જતા વાર લાગી નહીં. અને મહાપુરુષે ભજન ન કદ્યું શકે કરતા પણ છૂટે તો કર્મ એ છે મહાભજનનો મર્મ. કરતા પણ જો મટી જાય તો જ મહાપુરુષ કે એ સાચું ભજન છે બાપ. ભજન એટલે હું પણાનો ભાવ મટી જાય. જો હું પણાનો દાવો આવે નહીં બાપ, કરતા પણાનો ભાવ મટી જાય મહાપુરુષ કે એ ભજન સાર્થક છે. અને આગળના જે પુરુષોએ ભજન કર્યું બાપ એ આ ભજનનું પામ્યા હતા બાપ. વિશિષ્ટ મહાપુરુષોનો એક વાણી બોલી દઉં. બોલો સદગુરુ દેવ કી જય. કાયા સે કરણી કરો ને રૂડી પાડો તમે રીત, सौदा करी लो सतका तब पाओगे जी. साखी में આપણે બધા બોલીએ છે બાપ પશુ की पनिया बनत है नर्तन कछु ना होय, नर करे जो उत्तम करनी तो नर से नारायण, नरमोથી નારાયણનું સ્વરૂપ થવાય. ઈ કો છો કરી દેજો બાપ. નરમોથી નારાયણનું સ્વરૂપ બનાય પણ ચાર ઉત્તમ કરણી થાય તો બાપ. રામ કોઈ ભગવાન થઈને પેલા નતા થયા બાપ, પણ એવી ઉત્તમ કરણી કરી બાપ. એવું જીવન જીવ્યા. ગુરુ વશિષ્ઠના ચરણે જઈને પોતાના સ્વરૂપની પારખ કરી. કૃષ્ણ જેવા સાંદીપની ઋષિના ચરણે જ્યાં બાપ, દુર્વાસા મુનિના ચરણે જ્યાં, રામદેવ જેવા બાળીનાથના ચરણે જ્યાં, કબીર સાહેબ જેવા મહાપુરુષ રામાનંદના ચરણે જ્યાં બાપ, ગંગા સતી પાનબાઈ લાખો લોય જે સંતોની ભૂમિકામાં જે પુરુષો છે બાપ એ કોઈ સત્પુરુષના ચરણે જ્યાં ને ભાઈ તાને એમને આ વાતની અનુભૂતિ થઈશ બાપ. બારો વાટ કોઈને આ વાત સમજાઈ નથી બાપ. શબરીએ ભક્તિ કરી તો કોની કરી? રામની કરી. જમીને કૃષ્ણની ના કરી? કેમ કે વખત કોણ આયા હતા? તો રામ આયા હતા. હનુમાનજીએ ભક્તિ કરી તો રામની કરી, કેમ કે રામ પ્રગટ હતા બાપ. વિભીષણે કરી તો રામની કરી બાપ, રામ આયા હતા. સુદામા એક કોની કરી? તારે કૃષ્ણની. કેમ સુદામાએ રામની ના કરી? કેમ કે વખત આયા કોણ હતું? કૃષ્ણ હતા. ઉદ્ધવજી ગોપીઓ આ બધા કૃષ્ણની ભક્તિ કરી. કેમ? કઈ વખતે કૃષ્ણ પરમાત્મા પ્રગટ હતા બાપ. દારલદેવ ભાટી અરભુજી એમને કોની કરી? રામદેવજીની કરી. કેમ? કઈ વખતે રામદેવજી આયાત હતા. તને આપણે કોની કરવી? આ હલારો થયો છે, આ હલારો થયો છે બાપ. હો ભાઈ ચાલુ લાઈનો હોય ને ઈકન તમારો કનેક્શન લ્યો તો લાઈટ થાય. બંધ લાઈનોમાં હું તમે એકન ગમે તેટલો લંઘરીઓ મારો તો એ અજવાળો થાય એવો નથી. શબરી વખતે રોબની લાઈન ચાલુ હતી એટલે ને એકન કનેક્શન લીધું ને તે ફટ લઈને અજવાળું થયું. અને મને રોમની લાઈનમાં જોઈન્ટ જોડી દીધો કે એટલે અજવાળું થયું બાપ. આપણે બંધ લાઈનોમાં લંઘરીઓ મારવાનો રાખ્યો છે. હજારો વર્ષો થઈ ગયો ને એ નો ગણો ગઈએ છે. હા મહાપુરુષ કે ઉપકારી છે. કેમ? એવું જીવન જીવીને જ્યારથી એટલે બાપ. પણ એમાંથી પ્રેરણા લેવાની હતી બાપ. રોમની ભક્તિ કરીએ પણ બાપાનું કીધું ના મને તો એ રોમની ભક્તિ કરતો કહેવાય નહીં. છે કે રોમે ના બાપનું વચન પાડવા 14 વર્ષ વનવાસ વેઠ્યો અને આપણા બાપો કોમ બતાવ કે જાતે કરી લ્યો તો આ રે રોમના ભગત કે હોય. આ રાવણ વાળા બધા દર દશેરાએ રાવણનું પુતરું બારસ બધા બારસ છે ને તમારી હોય મારી બાજુ બાર બધા દર દશેરાએ રાવણનું પુતરું ભરાય છે. હવે આપણા બાપો મરી ગયા હોય તો ડુંભારું કોણ ચોપો ભાઈ? છોકરો હોય ચોપો કે અડીન જેવો હોય એ રે ડુંભારું ચોપો. આ દર દશેરાએ ડુંભારો ચોપો છો તમે તે ચમ ના છો ભાઈ? રાવણ નહીં બારવાનો, રોમનું પ્રગટ કરો એટલે ઓટોમેટિક રાવણ તો મરી જશે બાપ. આપણે રોમનો મોય રાખ્યો નથી અને રાવણનો બાર કરીએ છીએ. મહાપુરુષ કે એમ રાવણ મરાયો નથી. જે દારા આત્મા રૂપી રોમ પ્રગટ થશે એ દારા મોય અહંકાર રૂપી રાવણ છે ને એ મરી જશે બાપ. રાવણ 10 બોર્ડ હતો એટલે હું કહે 10 માં થો છી
એટલે શાસ્ત્રમાં તો લખી દીધું કે રાવણ 10 મસ્તક વાળો હતો, એટલે પાહુશીરી જ મરતો હે મૂંઘવામાં. પછી દહે મૂઢામાં બ્રશ કરતો હે, ખાવાનું ચમનું રાખ્યું, આવું તો બધું વિચારાય કે નહીં? હેડમ હેડ બધું કુટમ કૂટ રાખ્યું જ છે બધું. કે સોનાનું હરણ સીતા માતા જોઈ ગયા અને કે એમનો મન મોહ થઈ ગયો અને કે રોમ દોડ્યા. હું કહું છું સીતાનું ચહક્યું હતું પણ રોમનું એ થોડું ફરી હતું. સોનાનું હરણ તો કોઈ થોડું ડોટ્યો મારે યાર તાને. પણ આમાં સાર મૂકેલો હતો મહાપુરુષો કહેવામાં મર્મ હતો, પણ એ મર્મ કોઈએ સમજાયો નહીં. કથાઓ વાળા બસ આમને આમ ઠોકીને રોયા એટલે આપણે રોયા. અરે રે કે સીતાને કેટલું સીતા હતા, મારી સીતાની એવી જ દશા છે બાપ, તમે શું કા રોવો છો? પિક્ચરમાં પેલો રોવું છે ગ્લિસરીન લગીને રોવું છે, તમે હાચુકલો રોવો છો લ્યો. મહાપુરુષ કે બાપ મર્મ છે પણ એ મર્મ કોઈ લેતું નથી. 10 મસ્તકનો રાવણ એટલે આપણી અંદર એવા 10 આવરણો પડ્યા છે બાપ. કામ, ક્રોધ, મોહ, લોભ, વેર, આ બધા એવા 10 આવરણો પડ્યા છે. એ રાવણનું સ્વરૂપ છે બાપ. જ્યાં સુધી આત્મારૂપી રામ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ આવરણો દૂર થયો નથી. સોનાનું હરણ નહોતું પણ સીતાને રોમ ઉપરથી વર્તી ઉઠી અને મોહમાં મમતામાં બેઠી બાપ. એટલે સીતાને નકર ભગવાનના ઘેરથી કોઈને લઈ જવાની તાકાત ખરી બાપ 14 બ્રહ્માંડમાં? અલ્યા જે રાવણ એનું ધનુષ નતું ઉપાડી શક્યો એ સીતાને હે ને ઉપાડી શકે બાપ. વિચાર તો કરો. પણ એની મમતા મોહમાં પડી પરમાત્માથી વેગળી થઈ. જે દાડા આપણી મમતા મોહમાં પેલી થશે ને વર્તી પરમાત્માથી વેગળી, એ દાડા બધા લૂંટશે. અને જો આ જગતમાં જે જે છેતરાયા છે ને એ બધા મોહનું લોભનું લાલચ જેને થઈ છે ને એ જ છેતરાયા છે, બીજા કોઈ છેતરાણ્યા નથી. અશોક જાડેજાએ કે 200 કરોડનું કર્યું પણ કોણ હલવાણ્યા? હમા જ હલવાણ્યા છે, વધારે રૂપિયા વાળા જ. શંકર ડબલ કરવા હતા. એટલે બેંક 10 વર્ષે ડબલ મથીન કર્યા છે અને આ 3 મહિનામાં આદરતા તમને હું જ નહીં પડતી. પડતો હે જોઈશ. આ રોજ પેપરોમાં આવે છે હોનું 100 વર્ષ કાદેમાં રહ તો એને કોઈ દારો કાટ આવે નહીં. તો એ આબુ ને ધોવરાવ છે પેલા આવશે હાંડકી લેજો ધોઈ હાલજો જાય છે પછી મને અને એમાં પછી ભગવાનને દોષાલ કરી લે અમે લૂંટાઈ. તમારા લોભે તમને લૂંટ્યો છે, બીજા કોઈએ લૂંટ્યા નથી. આવી લોભ અને લાલચો જો પડી હોય બાપ, ચોથી કોઈ દારો આપણને પેલો થાય બાપ. કે આ તો જ્યારે તમને તમારી સાહેબીની ખબર પડશે, બીજી કોઈ આશા ના હોય. નદીમાં પૂર આવ્યું હોય બરોબરનું અને મોય 500 નો બંડલ તનાતો હોય તો લેવા જવાય ભરતભાઈ? હેમાં આવ્યા છે પૂરમાં, હેમાં આવ્યું છે અને પૂરમાં ના જાય ને કે આપણે જઈએ તાણ હું બાપ. એમ આ બધું પૂર છે ભાઈ. આ એક પૈસા કમાવાનું ભેગું કરી નાખવું, આ બધું એક જાતનું પૂર છે બાપ. એ પૂરમાં પડ્યા જેવું નથી. મળવું હે ને એ તો ઘેર બેસીને મળશે. આ પેલા શેરવાળા છે ખાલી આમ ચોપો દબાવશે નહીં મેરાઈ જતો અને આપણે તૂટી જઈએ છીએ મજૂરી કરીને તો એ ભેગું નહીં થતું લ્યો. એટલે ભાગ્યનું હે. પણ ભાઈ યોગ વશિષ્ઠમાં લખી શકો ઓચિંતાની આવે ને એ લક્ષ્મી કોઈ દારો સુખ આલ નહીં, એ દુઃખ રૂપ. આ વાયરો અત્યારે જે નિત્યક્રમ વાળો વાયરો છે ને એ ઠંડક આલે, પણ પેલો વાવાઝોડા વાળો તો લારી મેલા તમને હોયથી. હા, એમ વાવાઝોડા વાળા પૈસા છે ને એ તો તમને પછી જુગારમાં લઈ જાય ને, હા 3 પત્તીમાં લઈ જાય ને, આ બધામાં ડખાડા કરાવે. આયા છે કે અને આવ્યું હોય એવું અને જાય એવું. પણ આપણે તો એમ માન્ય છે કે હા લેર મારે તો કે કરોડની લોટરી લાગી, પણ પછી હું દશા છે જોજો તાર. અને આપણે એ રીએ ભોન રાખતા નથી બાપ. એટલે મહાપુરુષ કે જે મળ્યું છે એમાં આનંદ રાખજો. જે મળ્યું છે ને એનું સુખ માનીને ભોગવો, નથી એનું દુઃખ ઓરો નથી બાપ. પણ આપણે નથી ને એના પાછળ પડ્યા છે એટલે મહાપુરુષ કે હાથે કઈને દુઃખી થઈએ છે બાપ. પડસાયા પાછળ ડોટ્યો મારશે તો કદી હાથમાં કશું આવે એવું નથી. પણ પડસાયાના આગળ દોડવા જશો, એના આગળ થવા જશો તો થાકશો, પણ તમે ખાલી ફરી જાઓ એટલે પડસાયો તમારા. આટલું જ કરવાનું છે, ખાલી ફરી જવાનું છે બાપ. પણ ફરતું નથી. 2 ગોડા બસ સ્ટેન્ડમાં હતા. એક ગોડો પેલા દરવાજા પાહન બેઠેલો ને એક કોથળીઓ વેણા, બાટલા વેણાનો, કાગળિયો વેણાનો, પેલો સોતરો વેણાનો. વેણતો પેલા ગોડા પાહન જો કે મોનોક ના મોનો કે તમે ગોડા જ લાગો છો કેવું. તો કેતા તમે મારી જેમ કોથળીઓ બાટલા છે વેણતા નહીં.
કે હું જૂનો ગોડો છું, હું જૂનો ગોડો છું, તું તાજો નવો નવો થયો છે કે એટલે તું હું પેલા આજ વેણતો હતો, પછી થાક્યો એટલે એમાં બધા પૈસા પાછળના બધા પડ્યા છે ને એ નવા નવા ગોડા છે. થાકશી કે એટલે હતા એના એ જ બાપ. પછી શું કે પાછા છેલ્લી સંસારમાં કોઈ સાર નહીં, એટલે હારા સંસારમાં સાર છે પણ તને કાઢતા આવડ્યો. અડધા પાછા મહારાજે આ મળી ગયો ને કે ભક્તિ કરની હો તો સંસાર ત્યાગના પડેગા, જોજો તાકતા લે હો ને કે દોષ લાગશે. લખી રાખજો બાપ. જે મેં લીન નાઠ્યા છે ને એ હલવણ્યા છે. હા, ગરબા સોરી નાહી ગયા છે ને એ હલવણ્યા છે. ચંકમ ઘેર અવાય એવું નહીં, તોકન કોઈ રાખતું નહીં. હા, સંસારમાં રહીને જ ભક્તિ થાય વિશે જોશ હોય ના ઈ જ રહીને થાય વિશે. કોઈ એમ કે બ્રહ્મચર્ય પારો ના પાડો, કશ્યા ડખારા ના કરતા ના સમજણ પડતી હોય તો આવજો પૂછવા, હું પુરાવા સાથે પ્રમાણ સાથે વાત આપીશ બાપ. કોને આવા ડખાગલ આવરાયા છે કે બ્રહ્મચર્ય પાડવું ના? હા, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચરવું બાપ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચરવું, એ બ્રહ્મચર્ય. બાકી બીજા બધા ડખારા કરવા એ બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્યનો બીજો એક અર્થ થાય કે પોતાને જ પત્ની સ્વરૂપ માનવી, બીજા હોમ દ્રષ્ટિ કરવી નહીં, એ એક બ્રહ્મચર્યનો અર્થ થાય બાપ. હા, બાકી સંસાર છોડી દેવો, ગરબાર તે દિન જતી રહું, મહાપુરુષ કે એ ભક્તિ નથી બાપ. હા, જે પુરુષોને કોઈ અગવડતા પડી બચારા એ સમય સ્થિતિને જોઈને બચારા વેગળા થયા છે, પણ આપણે ઘેર હમવું હોય તો હુકા ના હવાની જરૂર છે યાર. તાળમ અને તમે હું કહું છું ગિરનારની ગુફામાં જતા રહો ને તોથી ગમે તેટલું જ્ઞાન લઈને આવો,